ઉદ્દીપકની અસર રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપર ઉદ્દીપક છે અસર કરશે. ઉદ્દીપક છે એની રાસાયણિક પ્રક્રિયા જે છે એના વેગમાં વધારો કરે છે, એની સક્રિયકરણ એન્થાલ્પી ઘટાડશે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધારશે. ઉદ્દીપકનો છે ખૂબ ઓછો જથ્થો છે આપણે પ્રક્રિયાની અંદર છે એ વાપરવો પડે છે અને શરૂઆતમાં જે ઉદ્દીપક આપણે વાપરશું પ્રક્રિયાના અંતે આપણને પાછો મળશે એટલો જ જથ્થો એ જ ભૌતિક અવસ્થામાં આપણને એમાં કોઈ ફેરફાર થયા વગર છે પ્રક્રિયાના અંતે પાછો મળશે. એને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક. ઉદ્દીપક છે એની અસર એની અંદર આપણે 7 મુદ્દા યાદ રાખવાના છે. પહેલું એ લોકોએ ઉદાહરણ આપ્યું છે પોટેશિયમ ક્લોરેટ KClO3. એનું વિઘટન થઈને બનશે 2KCl પ્લસ 3O2. પ્રક્રિયા છે એ કેવી થશે? ખૂબ ધીમા વેગથી થાય છે. પરંતુ અહીંયા આપણે ઉદ્દીપકમાં MnO2 વાપરીએ તો MnO2 જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ શું કરે છે? વધારે છે. પ્રક્રિયા કેવી કરશે? ઝડપી કરશે. કેટલાક પદાર્થો છે એ ઉદ્દીપકમાં કાર્ય કરે પરંતુ ઉદ્દીપકને તરીકે કાર્ય કરતો એ દરમિયાન પ્રક્રિયાનો વેગ છે વધારવાની જગ્યાએ ઘટાડે છે. તો જે પદાર્થ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ ઘટાડે એને નિરોધકો અથવા તો ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે ઉદ્દીપક કહીએ છીએ અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ ઘટાડે એને ઇન્હિબિટર્સ છે કહેવામાં આવે છે. અહીંયા આપણે જે છે ઉદ્દીપકની અસર જે છે એ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનના સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે. અહીંયા આપણે છે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું એ રીતે એની અંદર આપણે પ્રક્રિયકો જોડાઈને મધ્યવર્તી બનાવતા હતા. અહીંયા પ્રક્રિયક અને આપણો જે ઉદ્દીપક છે એ જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી. અને મધ્યવર્તીમાંથી પછી શેમાં રૂપાંતર થશે? નિપજમાં. અને ઉદ્દીપક છે આપણને શું મળશે? પાછો મળશે. ધારો કે પ્રક્રિયક આ રીતે હોય વત્તા આપણે ઉદ્દીપક લઈએ છીએ કેટલિસ્ટ એન્ઝાઇમ કહેવાય એ, તો એ જોડાઈને અહીંયા શું બનાવશે? મધ્યવર્તી. આ મધ્યવર્તી જે છે એમાંથી આપણને શું મળી જશે? પ્રોડક્ટ. અને આપણો એન્ઝાઇમ અથવા તો કેટલિસ્ટ છે એ આપણને કેવું મળશે? પાછો મળશે. તો આ રીતે આપણે અહીંયા જે છે ઉદ્દીપક છે એ પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી બનાવશે. મધ્યવર્તીમાંથી પ્રોડક્ટ મળશે અને આપણો ઉદ્દીપક અહીંયા મેં એ લખ્યો છે એન્ઝાઇમ થાય પણ ઉદ્દીપકનો કેટલિસ્ટનો C પણ લખાય તો એ આપણને શું મળશે? પાછો મળશે. તો જે ઉદ્દીપક હોય પ્રક્રિયાના અંતે એટલો જ જથ્થો એ જ અવસ્થામાં આપણને શું મળશે? પાછો મળશે. તો આપણે ઓલાની જે મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંતના આધારે પણ સમજાવી શકાય છે. ચોથું, ઉદ્દીપકનું કાર્ય શું છે? એ શું કાર્ય કરશે? તો ઉદ્દીપક જે છે એની સક્રિયકરણ એન્થાલ્પી એક્ટિવેશન એનર્જી અથવા તો આપણે એને શું કીધું હતું? ઉર્જા અવરોધ અથવા તો ઉર્જા અંતરાય કહેવામાં આવે છે. એ ઉર્જા અંતરાય અથવા ઉર્જા અવરોધ છે એની અંદર શું કરશે? ઘટાડો કરે. રાસાયણિક પ્રક્રિયાના વેગમાં છે એ શું થશે? વધારો થશે. તો અહીંયા આપણે જે ઉદ્દીપક વાપરીએ એ ઉદ્દીપક છે એ સક્રિયકરણ એન્થાલ્પી અથવા તો ઉર્જા અવરોધ અથવા તો અંતરાય જે છે ઉર્જા અંતરાય એની અંદર ઘટાડો કરશે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. ગ્રાફથી આપણે સમજીએ. સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. ઉદ્દીપક વગર આપણે પ્રક્રિયા કરીએ છીએ તો એની સક્રિયકરણ એન્થાલ્પી છે કેવી આવશે? વધારે. ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરીએ તો આની સક્રિયકરણ એન્થાલ્પી છે કેવી છે? વધારે થશે. હવે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો એ સક્રિયકરણ એન્થાલ્પી છે એની અંદર શું કરશે? ઘટાડો કરશે. તો પ્રક્રિયાનો વેગ છે એ વધશે. પ્રક્રિયા 15 મિનિટમાં થતી હોય એની જગ્યાએ 5 મિનિટમાં પૂરી થઈ જશે. તો અહીંયા આપણે ઉદ્દીપકનો ઉપયોગ લઈએ તો અહીંયા આપણે ઉદ્દીપક છે એનો ઉપયોગ લીધો EA. તો આ જે છે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા છે. આ ઉદ્દીપકની ગેરહાજરીમાં આ કેવું થશે? ઉદ્દીપકની હાજરીમાં. એની સક્રિયકરણ એન્થાલ્પી ઘટે અને પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? વધશે. તો અહીંયા જે છે
જ્યારે ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો એની ક્રિયાવિધિ છે અથવા તો પ્રક્રિયા જે છે એનો માર્ગ છે એ કેવો લેશે? નવો લેશે. આની ક્રિયાવિધિ જુદી હશે અને આની ક્રિયાવિધિ છે એ કેવી હશે? જુદી હશે. પ્રક્રિયાની મિકેનિઝમ અથવા તો ક્રિયાવિધિ કેવી આવશે? જુદી આવશે. ઘરેથી તમે સ્કૂલે આવતા હોય તો 15 મિનિટ થાય, પછી તમને શોર્ટકટ મળે એટલે 5 મિનિટમાં આવો, તો શોર્ટકટ મળે તો એનો રસ્તો છે એ શું થઈ જશે? બદલાઈ જાય. એવી રીતે તમે ઉદ્દીપક છે એનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરો ત્યારે એની ક્રિયાવિધિ અથવા તો પ્રક્રિયાનો માર્ગ છે એ શું થઈ જશે? બદલાઈ જાય. ક્રિયાવિધિ, મિકેનિઝમ અથવા તો પ્રક્રિયાનો માર્ગ શું થશે? બદલાશે. છઠ્ઠો મુદ્દો આપ્યો છે. ઉદ્દીપકનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે તેની ગિબ્સ ઉર્જામાં ડેલ્ટા જીમાં ગિબ્સ મુક્ત ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. અને ઉદ્દીપક છે કોનું ઉદ્દીપન કરશે? કે જે પ્રક્રિયા છે આપમેળે થતી હોય, સ્વયંસ્ફુરિત થતી હોય, એ બધી પ્રક્રિયાની અંદર ઉદ્દીપક છે એ કાર્ય કરશે. આપમેળે ન થતી હોય એ પ્રક્રિયાની અંદર કાર્ય કરશે નહીં. તો અહીંયા ડેલ્ટા જીમાં કોઈ ફેરફાર થતો નથી અને આપમેળે થતી પ્રક્રિયામાં ઉદ્દીપક છે એ કાર્ય કરે છે. છેલ્લો મુદ્દો આપ્યો છે 7મો. પ્રક્રિયા છે તમે ઉદ્દીપકની હાજરીમાં કરો અથવા તો ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો, સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી રહેશે? સમાન. નિપજ તો જેટલી મળતી હોય એટલી જ નિપજ મળે, એમાં કોઈ ફેરફાર છે થશે નહીં. આ ભાઈ મેરેજ કરે તો ભાગીને મેરેજ કરે, અથવા તો કોર્ટમાં જઈને મેરેજ કરી આવે, અથવા તો ચર્ચમાં જઈને જીસસ પાસે મેરેજ કરી આવે, અથવા કબૂલે કરી આવે. પણ મેરેજ કેટરીના કરે તો કેટરીના જ રહે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એમ તમે ઉદ્દીપક છે એની હાજરીમાં પ્રક્રિયા કરો. બોલાવજો મને. ભાગતોય બોલાવજે. બચાવવા માટે જવું પડે ને. તો પ્રક્રિયા છે અહીં આપણે ઉદ્દીપકની ગેરહાજરીમાં કરીએ અથવા ઉદ્દીપકની હાજરીમાં કરીએ, પરંતુ સંતુલન સમયે બંનેની સાંદ્રતા કેવી રહેશે? સરખી જ. નિપજના જથ્થામાં કોઈ ફેરફાર નહીં થાય. ઉદ્દીપકની હાજરીમાં તમે કરો કે ગેરહાજરીમાં, ઉદ્દીપક ફક્ત શું કાર્ય કરશે? કે એની સક્રિયકરણ એન્થેલ્પી છે એ ઘટાડે એટલે પ્રક્રિયાનો વેગ છે એ વધારશે. તો અહીંયા સંતુલન અચળાંક કે બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં શું આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. એમાં કોઈ ફેરફાર થશે નહીં. ફક્ત પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલે એનો પ્રક્રિયા કેવી થશે? ઝડપી. સંતુલન છે કેવું તપાસે? ઝડપી. તો 7 મુદ્દા મેઇન છે એની અંદર. ઉદ્દીપકની અસર. પહેલું ઉદાહરણ આપ્યું છે 2KClO3 નું વિઘટન થઈને 2KCl + 3O2 બને. એ પ્રક્રિયા ખૂબ ધીમા વેગથી થાય છે, પરંતુ MnO2 ઉદ્દીપક તરીકે વાપરીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. બીજું અહીંયા જે છે કેટલાક ઉદ્દીપકો છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ ઘટાડે છે અને ઇન્હિબિટર્સ છે એ કહેવામાં આવે છે. ઉદ્દીપક છે અને મધ્યવર્તી સંકીર્ણ સંયોજનના સિદ્ધાંતના આધારે પણ સમજાવી શકાય છે. અહીંયા ઉદ્દીપક છે સક્રિયકરણ એન્થેલ્પી અથવા તો ઉર્જા અવરોધ અથવા ઉર્જા અંતરાય છે એ ઘટાડશે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધારશે. આ જે છે ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા, ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ એન્થેલ્પી ઘટી ગઈ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધશે. ઉદ્દીપક વાપરીએ ત્યારે આ ઉદ્દીપકની ગેરહાજરી અને ઉદ્દીપકની હાજરી બંનેની ક્રિયાવિધિ છે કેવી થશે? જુદી, અથવા પ્રક્રિયાનો માર્ગ કેવો હશે? જુદો. અહીંયા ઉદ્દીપક વાપરીએ ત્યારે તેની ગિબ્સ મુક્ત ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી અને આપમેળે થતી પ્રક્રિયામાં ઉદ્દીપક છે એ કાર્ય કરે છે. અને પ્રક્રિયા છે ઉદ્દીપકની ગેરહાજરીમાં અથવા તો હાજરીમાં કરીએ તો એના સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદ્દીપકની હાજરી હોય અથવા તો ગેરહાજરી હોય, સંતુલન સમયે બંનેની સાંદ્રતા કેવી રહેશે? સમાન. તો મોડ્યુલમાં ત્યાં તમે મુદ્દા આપતા જાજો, હું જે રીતે કહું એ રીતે. 7 મુદ્દા આપવાના છે મોડ્યુલમાં. કાઢો આ ટોપિક. અહીંયા 1 નંબર આપો. ઉદાહરણ તરીકે MnO2 નીચેના પ્રક્રિયાને તેના વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપિત કરે છે. અહીંયા મુદ્દો 2 આપો. ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલા પદાર્થની પ્રક્રિયાના વેગ અહીંયા બીજો મુદ્દો ત્યારે કરવો જોઈએ નહીં. આવા કિસ્સામાં તેને નિરોધક કહેવામાં આવે છે. અહીંયા બીજો મુદ્દો આપી દેજો. ત્રીજો મુદ્દો અહીંયા આવશે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે.
અહીંયા ચોથો મુદ્દો આપવાનો, એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયાનો માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે. ત્યાં ચોથો મુદ્દો. અહીંયા પાંચમો મુદ્દો, જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરે છે, તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિજ ઉર્જા અંતરાય અથવા તો એનર્જી બેરિયર એમાં ઘટે છે. પછી છઠ્ઠો મુદ્દો અહીંયા આવશે, ઉદ્દીપક ક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી, તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પરંતુ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. સાતમો મુદ્દો, એમ પણ જણાયું છે, ત્યાં સાતમો મુદ્દો આપજો, જણાયું છે કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલાતો નથી, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય છે કેવો થશે, ઝડપી થાય છે. ક્લિયર? તો આ રીતે 7 મુદ્દા છે, તમારે યાદ રાખવાના છે, પણ થિયરીમાં પૂછાતા નથી બોર્ડમાં. MCQ એમાંથી પૂછાય તો આપણને આવડવા જોઈએ. હાલો જો, રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાતનો સિદ્ધાંત સૌ પ્રથમવાર જે છે આયર્નિયસે સમજાવ્યો. આપણે લાસ્ટ લેક્ચરમાં આયર્નિયસની થિયરી કરી હતી, એની અંદર એમ કીધું હતું કે પ્રક્રિયક છે એને આપણે છે સક્રિયકરણ એન્થેલ્પી મળે એટલે એકબીજાની નજીક આવશે, અંતર છે એ ઘટશે, એની ગતિજ ઉર્જા ઘટશે અને સ્થિતિજ ઉર્જા વધશે, અને પછી સંઘાત થઈને મધ્યવર્તી સંયોજન બનાવશે. તો આ જે સિદ્ધાંત છે એ સૌ પ્રથમ આયર્નિયસે સમજાવ્યો હતો, અને એને સમીકરણ આપ્યું હતું કે બરાબર A × -EA/RT. તો સંઘાત એટલે શું થશે, અથડામણ. તો અથડામણ જે થાય છે પ્રક્રિયકના અણુ વચ્ચેનો સિદ્ધાંત સૌ પ્રથમ આયર્નિયસે સમજાવ્યો હતો, અને એને જે સમીકરણ આપ્યું કે બરાબર A × E−EA/RT. ત્યારબાદ વિગતવાર જે છે એને મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે ડિટેલમાં સમજાવ્યું. સૌપ્રથમ આયર્નિયસે સમજાવ્યું હતું, ત્યારબાદ એને વિગતવાર અભ્યાસ જે છે એનો આપણે મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે કર્યો. એને જે છે ઉર્જા અને પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે છે એ સમજાવ્યું છે. પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે આખું સમજાયું છે. એ લોકો અહીંયા છે ઉર્જીય રીતે કીધું છે, ઉર્જીય અને શું કીધું થશે, પ્રક્રિયાની ક્રિયાવિધિ. પણ ઉર્જીય સારું ન લાગે એટલે આપણે શું લખી નાખ્યું છે, ઉર્જા. તો અહીંયા જે છે ઉર્જા અને પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે આ સિદ્ધાંત છે એ સમજાવ્યો છે. આ સિદ્ધાંત સમજાવવા માટેને ગતિજ ઉર્જા, વાયુના ગતિજ ઉર્જા સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. તો એની અંદર અભિધારણાની અંદર એવું સ્વીકારવામાં આવેલું છે કે પ્રક્રિયક જે છે એ સખત ગોળા સ્વરૂપે છે હોય છે. અહીંયા એવી અભિધારણા કરવામાં આવી, એવું સ્વીકારી લીધું કે પ્રક્રિયક જે આપણે હોય છે કેવું હોય છે, સખત ગોળા સ્વરૂપે. કારણ કે આપણે ગતિજ ઉર્જાની અંદર જે છે અથડામણ જેવું આપણે સમજાવવું છે એટલા માટે. પછી આજે એના માટે મર્યાદા થઈ ગઈ, કારણ કે એવું જરૂરી નથી કે પ્રક્રિયક દરેક વખતે સખત ગોળા સ્વરૂપ હોય. પ્રક્રિયક તો ગમે હોય, વાયુ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, ગમે સ્વરૂપે હોય.
એટલે પછી આજે એને સ્વીકાર્યું તો અભિધારણા આપી હતી, એ જે નિયમની શું થઈ ગઈ, મર્યાદા થઈ ગઈ. તો જો સૌપ્રથમ વાર છે આર્યનિયસ નામના વૈજ્ઞાનિક અથડામણનો સિદ્ધાંત સમજાયો, સંઘાતનો સિદ્ધાંત છે સમજાયો. એને સમીકરણ આપ્યું હતું કે બરાબર a ઇન્ટુ e⁻⁻ RT. ત્યારબાદ એનો વિગતવાર જે છે મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો. અને એ સમજાવવા માટે એને પ્રક્રિયકો જે છે એની ઉર્જા અને પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે સમજાવેલું છે. આખો સિદ્ધાંત જે છે વાયુના ગતિજ ઉર્જાના સિદ્ધાંતના આધારે સમજાવ્યું છે. અહીંયા અભિધારણાની અંદર એવું ધારવામાં આવે છે કે આપણો જે પ્રક્રિયક છે કેવું હશે, સખત ગોળાકાર સ્વરૂપે હોય છે. હવે આ પ્રક્રિયકના અણુઓ વચ્ચે શું થશે, સંઘાત થશે. તો અહીંયા પ્રક્રિયક મિશ્રણમાં પ્રતિ સેકન્ડ અને પ્રતિ એકમ કદમાં થતી સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z કહેવામાં આવે છે. પ્રક્રિયક મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદમાં થતી સંઘાતની સંખ્યાને આપણે શું કહી દીધું છે, સંઘાત આવૃત્તિ Z કહેવામાં આવે છે. અહીંયા પ્રક્રિયા છે આ રીતે થાય છે, A+B નું રૂપાંતર છે એ શેમાં થશે, નિપજ. પ્રક્રિયા કઈ રીતે થાય છે, A+B નું શેમાં રૂપાંતર થાય છે, નિપજ. હવે જે આપણું આયનીય સમીકરણ છે કે બરાબર a ઇન્ટુ e⁻⁻RT. તો એની અંદર આપણે શું કરીએ છીએ, અહીંયા જે છે વેગ અચળાંક છે અને વેગ અચળાંક કોના સમપ્રમાણમાં હોય, વેગના. તો અહીંયા આપણે વેગ અચળાંકની જગ્યાએ વેગ લખી નાખીએ. તો વેગ બરાબર એ જે આયનીયસ આપણી પાસે અવયવ છે એની જગ્યાએ આપણે Z મૂકી દઈએ. Z ને આપણે શું કીધું છે, આવૃત્તિ, સંઘાત આવૃત્તિ. અને અહીંયા સંઘાત કોની વચ્ચે થશે, પ્રક્રિયક કયા છે, A અને B. તો અહીંયા સંઘાત કોની વચ્ચે થતી હશે, A અને B વચ્ચે. તો અહીંયા Z A ઇન્ટુ B આ રીતે લખાય. Z એટલે શું થશે, સંઘાત આવૃત્તિ. અને એ શું દર્શાવે છે, સંઘાત કોની વચ્ચે થાય છે, A અને B વચ્ચે. ઇન્ટુ e⁻⁻RT. તો અહીંયા આપણે સંઘાત આવૃત્તિની વ્યાખ્યા આપી અને એ સમજાવવા માટે આપણે શું કહી દીધું કે પ્રક્રિયક જે છે ને આપણે સખત ગોળાકાર સ્વરૂપે સ્વીકારેલું છે. અને એ ગોળાઓ વચ્ચે શું થશે, અથડામણ. તો અથડામણ અથવા જે સંઘાત પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદના પાત્રમાં થાય એને આપણે એની સંઘાત આવૃત્તિ Z કહેવામાં આવે છે. અને અહીંયા આપણે સમીકરણમાં જે કેની જગ્યાએ વેગ મૂકી દીધો અને એની જગ્યાએ Z સંઘાત આવૃત્તિ. અને સંઘાત કોની વચ્ચે થશે, A અને B પ્રક્રિયક વચ્ચે. ઇન્ટુ e⁻⁻RT. હવે સંઘાત થવા માટે સંઘાત થાય એટલે એવું જરૂરી નથી કે જે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થઈ બધાનું નિપજમાં રૂપાંતર થઈ જાય. એ તો ટીવી આપણે જોતા હોય તો દર 5 મિનિટે કેટરીન આવે તો દરેક વખતે સંઘાત થાય અને જેટલી વાર સંઘાત થાય એટલી વાર પ્રક્રિયા થાય એવું થશે નહીં. તો અહીંયા આપણે જે છે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થાય એટલે એવું જરૂરી નથી કે જેટલું સંઘાત થાય એનું બધાનું નિપજમાં છે રૂપાંતર થાય, એની પ્રક્રિયા થાય. તો એના માટે કેટલીક શરતો આપી છે, એ શરતો લાગુ પડે તો જ પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થશે, નિપજમાં. તો પહેલી શરત તો આપણે કીધું કે પ્રક્રિયકો વચ્ચે શું થવું જોઈએ, સંઘાત. એક પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ હોય, એક પાત્રની અંદર ઓક્સિજન વાયુ હોય. તો બંને જુદા જુદા હોય તો રાસાયણિક પ્રક્રિયા થશે જ નહીં. પહેલા બે વચ્ચે શું થવું જોઈએ, સંઘાત થવું જોઈએ. તો પહેલું અહીંયા એ લોકોએ શરત આપી છે, પ્રક્રિયકો વચ્ચે સંઘાત થવું જોઈએ. બે વચ્ચે અથડામણ અથવા તો શું થવું જોઈએ, સંઘાત થવું જોઈએ. હવે બે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થાય છે, આ રીતે બે વાયુ હોય એની વચ્ચે સંઘાત થાય, પરંતુ એની સંઘાત પામતા અણુઓની ગતિજ ઉર્જા છે અથવા દહેલીજ ઉર્જા ધીમી હોય તો બે આ રીતે ભટકાઈને ક્યાં વયા જશે, પાછા વયા જાય. તો એની ગતિજ ઉર્જા અથવા તો દહેલીજ ઉર્જા વધારે હોવો જોઈએ. તો એકબીજા સાથે સંઘાત થાય ત્યારે ભટકાઈને શું બનાવશે, મધ્યવર્તી. અને મધ્યવર્તી સંયોજન અથવા સક્રિયકૃત સંયોજન બનાવે તો જ એનું શેમાં રૂપાંતર થશે, નિપજમાં. તો અહીંયા જે સંઘાત પામતા અણુઓ છે એની ગતિજ ઉર્જા છે અથવા તો દહેલીજ ઉર્જા કેવી હોવી જોઈએ, વધારે. જો ધીમે ધીમે આવતા હોય તો ભટકાઈને પાછા વયા જાય તો મધ્યવર્તીમાં રૂપાંતર થશે નહીં. તો સંઘાત પામતા અણુઓની
અણુઓની ગતિજ ઉર્જા અથવા દહેલીજ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. ત્રીજો મુદ્દો. પહેલું શું કીધું? પ્રક્રિયકના અણુ વચ્ચે શું થવી જોઈએ? સંગાથ થવી જોઈએ. બીજું, સંગાથ થાય ત્યારે એની ગતિજ ઉર્જા છે કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો જ એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી. ત્રીજું, યોગ્ય દિશામાં છે એ સંગાથ થવું જોઈએ. આ રીતે બે યોગ્ય દિશામાં હોય તો સંગાથ થાય તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. આમ સંગાથ થાય તો પાછો નિપજમાં રૂપાંતર થશે નહીં. તો એના માટે લોકોએ શબ્દ વાપર્યો છે યોગ્ય દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે યોગ્ય દિશામાં સંગાથ થવી જરૂરી છે. આ ત્રણ શરતો લાગુ પડતી હોય તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના છે વધી જશે. તો પ્રક્રિયક છે એમાંથી 100% નિપજ તો બને જ નહીં, પણ 25%, 50%, 60% પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થશે? નિપજમાં. અહીંયા આપણી પાસે જો બે પ્રક્રિયક છે, બરાબર? આ બે કાર છે જુદા પાર્કિંગમાં તો એક્સિડન્ટ થાય જ નહીં. એટલે પહેલી શરત છે બંને વચ્ચે શું થવું જરૂરી છે? સંગાથ. તો આ બે પ્રક્રિયક છે એની વચ્ચે શું થવી જોઈએ? સંગાથ. હવે બે કાર છે ધીમી ધીમી ગતિ કરતી હોય, 10ની સ્પીડે આવે તો સંગાથ થાય, પણ બે ભટકાઈને પાછી વહી જાય, ખાલી ગાડીમાં ગોબો જ પડે. આપણે તો બે છે ભેગા થઈને ભૂકો બોલી જવો જોઈએ. બેની વચ્ચે શું થવું બનવું જોઈએ? મધ્યવર્તી સંયોજન. ઘણીવાર ટીવીમાં દેખાડતા હોય કે સ્પીડમાં છે ફ્રન્ટી જે છે એ 100ની સ્પીડે આવતી હોય. હમણાં એક ક્લાસમાં મેં ફ્રન્ટી કીધું હતું કે ક્રેટા કયો ને એનો થોડો એક્સિડન્ટ થાય. તો ફ્રન્ટી છે એ 100ની સ્પીડે આવતી હોય ને આ બાજુથી ટ્રક 100ની સ્પીડે આવતું હોય, તો બે 100ની સ્પીડે આવે તો સંગાથ થાય એટલે ફ્રન્ટી સીધી અંદર જ વહી જાય અને શું બની જાય? મધ્યવર્તી બની જાય. તો સેમ અહીંયા પહેલું બે વચ્ચે શું થવું જરૂરી છે? સંગાથ. સંગાથ થાય ત્યારે એની ગતિજ ઉર્જા છે એ કેવી હોવી જોઈએ? વધારે. એટલે જેવું ભટકાય એવું બે ભટકાઈને શું બની જશે? મધ્યવર્તી. હવે ત્રીજું, બંને વચ્ચે છે એક સંગાથ થાય છે, બંનેની ગતિજ ઉર્જા કેવી છે? વધારે, પણ દિશા યોગ્ય નથી. તો શું થાય? ઘણીવાર ગાડી છે આ રીતે ભટકાય અને ટલ્લો લાગે, નીચે પછી રોડ ઉપરથી ઉતરી જાય, 2-3 ગલોટિયા ખાઈ જાય. સિરિયલમાં એવું જ દેખાડ્યું, હિરોઈન ગાડી લઈને જતી હોય, મગજ હલી ગયું હોય એટલે પછી ઘાએ ઘા જાય ને ભટકાય, પછી આ રીતે નીચે થાંભલા રે ભટકાય પછી આમ પડી જાય, ઢૂમ કરી દે. બરાબર? તમે જોજો, બીજું કાંઈ ન થાય, સીધું બોનેટ ઉપર, પછી એની યાદદાસ્ત વહી ગઈ હોય. બરાબર? આને એનો ઘરવાળો સમજે. તો અહીંયા બે વચ્ચે છે એ સંગાથ થાય તો એની દિશા છે એ કેવી હોવી જોઈએ? યોગ્ય. આ રીતે હોય તો ભટકાઈને નીચે વહી જાય તો પાછું મધ્યવર્તી બનશે નહીં. તો 3 શરત છે એની અંદર લાગુ પાડવી જોઈએ. પહેલું શું થવું જોઈએ? સંગાથ થવી જોઈએ. સંગાથ થાય તો અણુઓની ગતિજ ઉર્જા અથવા દહેલીજ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. તો એ જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી. અને ત્રીજું, દિક વિન્યાસ યોગ્ય હોય. આમ હોય તો ભટકાઈને આમ વહી જાય, એટલે એનો યોગ્ય દિશામાં સંગાથ થવું જરૂરી છે. આ 3 શરત છે એ લાગુ પડતી હોય તો કઈ 3 શરત કીધી? પ્રક્રિયકના અણુ વચ્ચે શું થવું જોઈએ? સંગાથ. એની ગતિજ ઉર્જા અથવા દહેલીજ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. અને યોગ્ય દિશામાં દિક વિન્યાસ છે થવું જોઈએ. દિક વિન્યાસ એટલે યોગ્ય દિશામાં અથડામણ થવી જોઈએ. તો આ 3 શરત લાગુ પડતી હોય ત્યારે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના વધી જાય છે. એની સંભાવના વધે છે. 100% પ્રક્રિયકમાં નિપજમાં રૂપાંતર થાય એવું જરૂરી નથી. 25%, 40%, 50% નિપજમાં રૂપાંતર થવાની સંભાવના વધી જાય છે. તો સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. તો અહીંયા એને P વડે દર્શાવીએ છીએ અને સંભાવ્ય અવયવ અથવા તો પ્રોબેબિલિટી ફેક્ટર કહેવામાં આવે છે. તો અહીંયા આ 3 શરત લાગુ પાડીએ તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના છે એ શું થઈ જાય છે? વધી જાય છે. સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. એટલે અહીંયા પ્રોબેબિલિટી ફેક્ટર અથવા તો સંભાવ્ય અવયવ લોકોએ ઉમેરી દીધું. આ 3 શરત લાગુ પડે તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના વધી જાય છે. તો આપણું આ જે સમીકરણ છે, વેગ બરાબર P × Z × A × B × e −EA/RT. ઉપરના આપણે જે સમીકરણ છે એમાં આપણે સંભાવ્ય અવયવ કયો ઉમેરી દીધું? P. બરાબર? તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના છે એ શું થઈ જશે? વધી જાય. ક્લિયર? તો અહીંયા સૌ પ્રથમ છે કોને સમજાવ્યું છે? આયર્નિયસે. કયું સમીકરણ આપ્યું છે? K બરાબર A × e −EA/RT.
ત્યારબાદ વિગતવાર મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે સમજાવ્યું. એને ઉર્જા અને પ્રક્રિયાની ક્રિયાવિધિના આધારે સમજાવ્યો. સમજાવવા માટે કોનો ઉપયોગ કર્યો? તો વાયુના ગતિજ ઉર્જાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. અહીંયા એવી અભિધારણામાં સ્વીકારવામાં આવ્યું કે પ્રક્રિયક જે છે એ સખત ગોળાકાર સ્વરૂપે હશે ને એની વચ્ચે શું થાય? અથડામણ થાય. તો અહીંયા પ્રક્રિયક મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદમાં થતી સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z કહેવામાં આવે છે. આયનિયસનું સમીકરણ છે એમાં વેગ અચળાંક એની જગ્યાએ વેગ મૂકી દીધું અને એ આયનિયસ અવયવ છે એની જગ્યાએ Z આપણે સંઘાત આવૃત્તિ મૂકી દીધું અને A વત્તા B વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને છે. તો અહીંયા સંઘાત કયા પ્રક્રિયકો વચ્ચે થશે? A અને B ઇન્ટુ e⁻⁻⁻RT. સંઘાત થાય ત્યારે 3 શરતો લાગુ પડે તો જ પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થશે? નિપજમાં. પહેલી શરત શું કીધી? એની અંદર શું થવું જોઈએ? સંઘાત. સંઘાત થતા અણુઓની ગતિજ ઉર્જા અથવા દહેલીજ ઉર્જા કેવા હોવા જોઈએ? વધારે. અને યોગ્ય દિશાની અંદર આપણી અથડામણ છે અથવા સંઘાત થવું જોઈએ. આ 3 શરત લાગુ પડતી હોય ત્યારે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના છે એ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે સંભાવનાનો આપણે અવયવ મૂકી દીધો સંભાવ્ય અવયવ અથવા તો એને પ્રોબેબિલિટી ફેક્ટર P કહેવામાં આવે છે. તો આ સમીકરણમાં શું લખી નાખવાનું? P. હવે આ યોગ્ય દિક વિન્યાસ છે એ આપણને સમજાવ્યું છે અને એ સમજાવ્યું છે SN2 રિએક્શનથી સમજાવ્યું છે. તો અહીંયા SN2 રિએક્શન છે આપણે સમજીએ. મિથાઇલ બ્રોમાઇડ CH3Br પ્લસ OH નેગેટિવ. SN એટલે શું થશે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ગુજરાતીમાં શું કહેવાશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? અદલા બદલી. હું ઊભો થઈને અહીંયા વયો જાઉં ને આ ભાઈ અહીંયા આવે તો એ પ્રક્રિયા કઈ કહેવાશે? વિસ્થાપન, અદલા બદલી થઈ. અને કેન્દ્રાનુરાગી એટલે કયું આવશે? ઋણ આયન. ઋણ આયન કેન્દ્ર ગોતતું હોય એટલે એને શું કહેવાશે? કેન્દ્રાનુરાગી. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણો આ કેન્દ્રાનુરાગી અથવા ન્યુક્લિયોફાઇલ કહેવાય. વિસ્થાપન થાય એટલે Br ને દૂર કરીને પોતે OH છે ત્યાં ગોઠવાઈ જશે. તો આ રીતે પ્રક્રિયા થશે CH3OH પ્લસ Br નેગેટિવ. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન અથવા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. હવે આની અંદર CH3Br તો કાર્બન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે ને એક કોની સાથે જોડાયેલો હશે? Br. આ કાર્બન અને Br વચ્ચે જે બંધ બને એની અંદર બ્રોમિન છે એની વિદ્યુત ઋણતા કેવી આવશે? વધારે. કારણ કે બ્રોમિન છે એનો પરમાણુ ક્રમાંક વધારે હોય એમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેવી હશે? વધારે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો પ્રોટોનની સંખ્યા કેવી હશે? ઓછી. તો આ બે જે છે સહસંયોજક બંધ બનશે કાર્બન અને બ્રોમિન વચ્ચે. એમાં બ્રોમિનની વિદ્યુત ઋણતા છે એ વધારે છે. તો આ જે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ સ્થાનાંતર કરશે? બ્રોમિન બાજુ. થોડુંક બ્રોમિન બાજુ ખસેલું હશે. જે બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ ખસે ત્યાં કેવો આવશે? આંશિક ઋણ વીજભાર. અને જેનાથી દૂર જાય ત્યાં કેવો આવશે? આંશિક ધન વીજભાર. તો આ બંધ છે કેવો બંધ બનશે? ધ્રુવીય બંધ બને છે. તો અહીંયા કાર્બન અને બ્રોમિન વચ્ચે કેવો બંધ બનેલો છે? ધ્રુવીય બંધ. વિદ્યુત ઋણતા કોની વધારે છે? બ્રોમિનની. તો સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નહીં રહે પણ કઈ બાજુ સ્થાનાંતર થશે? બ્રોમિન બાજુ. જે બાજુ જાય ત્યાં આંશિક કેવો આવશે? ઋણ વીજભાર. અને જેનાથી દૂર જાય ત્યાં આંશિક ધન વીજભાર. હવે આના ઉપર કોણ એટેક કરે છે? OH નેગેટિવ. કેન્દ્રાનુરાગી અથવા આપણું શું કહેવાશે? ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા બે શક્યતા થશે. એક અયોગ્ય દિક વિન્યાસ. ઊંધી દિશામાંથી એટેક કરે એને શું કહેવામાં આવે છે? અયોગ્ય દિક વિન્યાસ. તો આપણી પાસે આ રીતે ગોઠવાયેલું છે H H H અને અહીંયા Br. આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. ધ્રુવીય બંધ કહેવાય, પોલારિટી. પ્લસ B અહીંયા OH નેગેટિવ અહીંયાથી એટેક કરે છે આ બાજુથી. તો અહીંયા જે છે Br છે એ કેવો છે? ઋણ વીજભાર વાળો. આ કેવો છે? ઋણ વીજભાર વાળો. આ દિશામાંથી અહીંયા એટેક કરે તો બંને ઋણ વીજભાર વાળા ભેગા થાય તો એની વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. તો આ OH નેગેટિવને આ બાજુ આવવા જ નહીં દે ને આ Br નેગેટિવ છે એ શું કરશે? રોકશે. તો અહીંયા પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા ન થાય તો અહીંયા આપણને નિપજ મળશે નહીં. તો આ જે છે એને શું કહેવામાં આવે છે? અયોગ્ય દિક વિન્યાસ. જો અહીંયાથી એટેક કરે તો OH કેવું છે? નેગેટિવ. I કેવું છે? નેગેટિવ. બે વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણ થાય તો અહીંયા બંધ બનશે નહીં. હવે એની જગ્યાએ યોગ્ય દિક વિન્યાસ.
યોગ્ય દિશામાંથી હુમલો કરે. અત્યારે OH આ બાજુથી હુમલો કરે, એની જગ્યાએ અહીંયાથી હુમલો કરે. OH નેગેટિવ પ્લસ H અને Br. કાર્બન ઉપર કેવો છે? પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા. તો અહીંયા OH નેગેટિવ આ બાજુથી એટેક કરે, તો આ બાજુથી એટેક કરે તો અહીં કાર્બન કેવું છે? ધન વીજભાર. OH કેવું છે? ઋણ વીજભાર. તો ધન વીજભાર છે, ઋણ વીજભાર વાળાને શું કરશે? આકર્ષશે, તરત બોલાવશે, એક બાર આજા આજા કરવા મળશે સીધો. તો આ કાર્બન છે એ ધન વીજભાર વાળું, OH કેવું છે? ઋણ વીજભાર વાળું. તો અહીંયાથી એટેક કરે તો તરત છે અહીંયા ગોઠવાશે. હવે ખાસ ધ્યાનથી જોજો, આ રીતે હોય sp3 સંકરણ હોય. આનું કયું સંકરણ આવશે? sp3. sp3 સંકરણ હોય એટલે આ રીતે હોય. જેવો આ કાર્બન ઉપર ધન વીજભાર છે, OH અહીંયાથી આવે, એનો કેવો હશે? ઋણ વીજભાર. આ તરત એને આકર્ષે એટલે આ જેવું એન્ટર થાય એટલે આની ગોઠવણીમાં શું કરશે? ફેરફાર કરશે. તો જ આ અહીંયા અંદર આવી શકે. તો આની ગોઠવણીમાં ફેરફાર થાય આ રીતે. અને OH છે એ ધીમે ધીમે અંદર જશે, Br છે એ શું થશે? બહાર નીકળશે. તો આ રીતે મધ્યવર્તી સંયોજન બનાવશે કે અહીંયાથી OH છે એ ધીમે ધીમે અંદર જશે. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અહીંયાથી ધીમે ધીમે કોણ બહાર નીકળશે? Br નેગેટિવ. મધ્યવર્તી સંયોજન બનાવશે. OH નેગેટિવની અહીંયાથી એન્ટ્રી થશે, Br ઓલી બાજુથી શું થશે? બહાર નીકળશે. આ ભાઈ છે અહીંયા આવે, ધીમે 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 જગ્યા કરીને બેસતા જાય ને ઓલા ભાઈ નીચે પડી જાય. બરાબર? સેમ એવું અહીંયા મધ્યવર્તી સંયોજન બનશે કે OH છે એ ધીમે ધીમે આની અંદર જશે ને Br છે એ શું થશે? બહાર નીકળશે. તો Br છે એ બહાર નીકળી જાય ને અહીંયા આપણને નીપજ મળશે. OH અહીંયા ગોઠવાઈ ગયું, CH H અને અહીંયાથી શું નીકળી ગયું? Br નેગેટિવ. તો અહીંયા Br નેગેટિવ છે એ દૂર થઈ ગયું અને કોનું વિસ્થાપન થઈ ગયું? OH નેગેટિવનું. એટલે મિથેનોલ છે એ બની જાય. પરંતુ જ્યારે આપણે પ્રક્રિયા લીધી ત્યારે આ રીતે 3 હાઇડ્રોજન ગોઠવાયેલા હતા. નિપજભાઈને તો હાઇડ્રોજન છે કેવા થઈ ગયા? ઊંધા થઈ ગયા. આ રીતે જો અહીંયા 3 હાઇડ્રોજન છે, નિપજમાં કેવા થઈ ગયા? ઊંધા થઈ ગયા. તો એને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહેવામાં આવે છે. છત્રી લઈને અત્યારે ચોમાસામાં જતા હોય તો છત્રી આમ હોય, જેવો પવન આવે એટલે છત્રી શું થઈ જશે? કાગડો. એની જેમ અહીંયા કાગડો થશે. 3 હાઇડ્રોજન અહીંયા છે, અહીંયા 3 હાઇડ્રોજન કેવા થઈ ગયા? ઊંધા. તો એને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહેવામાં આવે છે. હાઇડ્રોજન કેવા થઈ ગયા? ઊંધા. તો આ વ્યુત્ક્રમણ થશે અને દિશા છે ઊંધી થઈ ગઈ. 3 હાઇડ્રોજન અહીંયા હતા, જેવું OH આવ્યા એટલે હાઇડ્રોજન ઊંધા થઈ ગયા. અહીંયા આ રીતે તો અહીંયાની દિશા બદલાઈ ગઈ. અને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન કહેવામાં આવે છે. ઉપર અહીંયા પ્રક્રિયા થતી જ નથી. જો થાય તો ઈને ત્યાં જોડાય તો એને આપણે ધારણ અથવા તો રિટેન્શન કહીએ છીએ. બરાબર? આવું બધું તમારે આવી ગયું છે. હું તો ખાલી રિવિઝન માટે કહું છું, મારે એટલું જ સમજાવવાનું. પણ અહીંયા જે છે આ ઊંધું થાય એને શું કહેવામાં આવે છે? વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન. અહીંયા પ્રક્રિયા થતી જ નથી, પણ જો થાય તો આ હાઇડ્રોજન એમને એમ રહે અને અહીંયા જોડાઈ ગયું તો એને રિટેન્શન અથવા તો શું કહેવાશે? ધારણ. રિટેન્શન અથવા તો શું કહીએ છીએ? ધારણ. અહીંયા છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એટલે SN કહેવાય. અને આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા પ્રક્રિયકો કેટલા છે? 2. આણ્વિકતા કેટલી કહેવાય? 2. પ્રક્રિયા કયા ક્રમની થશે? બીજા ક્રમની. એટલે શું કહીએ છીએ? SN2. પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થાય છે, પણ પ્રક્રિયાનો ક્રમ કયો છે? બીજો. એટલે આપણે એને કયું રિએક્શન કહીએ છીએ? SN2. નીટમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, આનું સંકરણ છે કયું હશે? sp3. અહીંયા જો કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 5. એટલે એક બંધ તોડી નાખે એટલે આટલા સમય પૂરતું એનું સંકરણ કયું થશે? sp2. અને પાછો Br દૂર થાય એટલે 4 સંયોજકતા થઈ ગઈ એટલે કયું સંકરણ થઈ જશે? sp3. તો આમાં સંકરણમાં ફેરફાર થાય. પહેલા કયું હોય? sp3, પછી કયું થશે? sp2 અને પછી કયું થશે? sp3. સંકરણમાં શું થાય? ફેરફાર. આના ઉપરથી એવું વિચારાય કે OH છે અહીંયાથી યોગ્ય દિશામાં અહીંયા એટેક કરે. અત્યારે આપણી પાસે આ સાદો મિથાઇલ બ્રોમાઇડ છે, અહીંયા હું છે CH3 લખું તો આ કયું થઈ જાય? પ્રાથમિક. CH3 લખીએ તો અહીંયા 3 હાઇડ્રોજન આ રીતે આવે તો આ શું થઈ ગયું? પ્રાથમિક. તો અહીંયા પ્રાથમિકમાં એટેક કર્યો OH તો અવરોધ છે એ શું થઈ જાય? વધી જાય. કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો એને શું કહેવાય? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, 3 સાથે જોડાયેલો હોય તો તૃતીયક. કાર્બનને એક ગર્લફ્રેન્ડ હોય તો શું કહેવાનું? પ્રાથમિક. 2 ગર્લફ્રેન્ડ હોય તો દ્વિતીયક, 3 ગર્લફ્રેન્ડ હોય તો તૃતીયક. આપણે એમાં છીએ 0માં જ રહેવાનું. બરાબર? નીટ નો પતે ત્યાં સુધી. તો અહીંયા ક્યારેક સાચું બોલી જાય પાછો.
ચતુર્થ કેમ? તારી વાત નથી કરતા. હાલો અહીંયા ધ્યાન રાખો. અત્યારે તો અહીંયા જે છે આ એટેક કરે તો આ પ્રાથમિકમાં કાર્બન અને 3 હાઇડ્રોજન છે તો અવરોધક છે, અવરોધકતા શું થાય? વધે. દ્વિતીયક હોય તો અહીંયા જે એક કાર્બન અને 3 હાઇડ્રોજન આવે તો હજી અવરોધકતા શું થશે? વધશે. તૃતીયક હોય તો અહીંયા કાર્બન અને 3 હાઇડ્રોજન આવે તો અવરોધકતા સૌથી વધારે વધી જાય. તો અહીં અવરોધકતા વધે એમ પ્રક્રિયા કેવી થશે? ધીમી. તો આપણું SN2 રિએક્શન છે સાદા અલ્કાઇલ હેલાઇડ સાથે કેવું થશે? ઝડપી. પ્રાથમિક સાથે ધીમું, દ્વિતીયક સાથે ધીમું અને તૃતીયક સાથે સૌથી ધીમું. આવા ઘણા બધા MCQ પૂછાય છે. SN2 રિએક્શનનો પ્રક્રિયાનો ક્રમ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તરફ જતા શું થશે? ઘટશે. કારણ કે અહીંયા જો ગીચતા વધતી જાય એટલે અવરોધકતા શું થાય? વધે. અવરોધકતા વધે તો એની અંદર પ્રક્રિયાનો વેગ છે એ શું થશે? ઘટશે. આપણે કંઈ કામ નથી આનું, બરાબર? H અને H. આપણે તો ખાલી દિક વિન્યાસ જ અભ્યાસ કરવાનો છે કે અહીંયા જે છે આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ બ્રોમાઇડ સાથે કોણ એટેક કરે છે? OH નેગેટિવ. અયોગ્ય દિક વિન્યાસ એટલે આ દિશામાંથી આવે તો બંને સમાન વીજભારવાળા છે, અપાકર્ષણ થાય તો પ્રક્રિયા થઈને નીપજ મળશે નહીં. આ યોગ્ય દિક વિન્યાસ એટલે આ દિશામાં એટેક કરે તો મધ્યવર્તી થઈને શું થશે? નીપજમાં રૂપાંતર થશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આની અંદર છેલ્લે એવું કીધું છે કે આની મર્યાદા એ છે કે દરેક વખતે આપણો પ્રક્રિયક છે એ સખત ગોળાકાર સ્વરૂપે હોય નહીં. તો દરેક જગ્યાએ આ નિયમ છે એ લાગુ પાડી શકાતો નથી. તો આનો અભ્યાસ છે આગળના ધોરણમાં આવશે. આપણે આગળ ધોરણ નહીં આવે, કોલેજ આવે એટલે આપણે આવશે નહીં. બરાબર? હાલો અહીંયા ધ્યાન રાખો. સૌ પ્રથમ છે કોને સમજાવ્યું? આયર્નીયસે કયું સમીકરણ આપ્યું છે? K બરાબર A ઇન્ટુ E⁻⁻⁴RT. ડિટેલમાં કોને સમજાવ્યું? મેક્સ સ્ટોટસ અને વિલિયમ લુઈસ. એને કોને આધારે? ઉર્જા અને પ્રક્રિયાની ક્રિયાવિધિને આધારે. પછી આપ્યું છે વાયુના ગતિજ ઉર્જાના સિદ્ધાંતનો એને ઉપયોગ કર્યો. અને અહીંયા જે છે અભિધારણા એવી કરી કે પ્રક્રિયક છે એ સખત ગોળા સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. પ્રક્રિયકના મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદના પરમાણુઓ વચ્ચે જે સંઘાત થતી સંખ્યાને સંઘાત આવૃત્તિ Z કહેવામાં આવે છે. પ્રક્રિયા A+B શેમાં રૂપાંતર થશે? નિપજમાં. વેગ બરાબર અહીંયા કેની જગ્યાએ વેગ લખ્યું, એની જગ્યાએ Z. અને અથડામણ કોની વચ્ચે થશે? A અને B. E⁻⁻⁴ પ્રક્રિયા થવા માટે 3 શરત છે લાગુ પડવી જોઈએ. પહેલું, એની વચ્ચે શું થવું જોઈએ? સંઘાત. બીજું, સંઘાત થતા અણુઓની ગતિજ ઉર્જા અથવા દહેલીજ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. અને યોગ્ય દિશામાં દિક વિન્યાસ થવું જોઈએ. આ 3 શરત લાગુ પડતી હોય તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવાની સંભાવના વધી જાય. તો સંભાવ્ય અવયવ અથવા પ્રોબેબિલિટી ફેક્ટર આપણે અહીંયા કોને ઉમેરી દીધું? P. અને દિક વિન્યાસ માટે ઉદાહરણ છે SN2 રિએક્શન. મિથાઇલ બ્રોમાઇડ પ્લસ OH નેગેટિવ gives મિથેનોલ પ્લસ Br નેગેટિવ. આ દિશામાંથી એટેક કરે તો અયોગ્ય દિક વિન્યાસ થઈ ગયો, અહીંયા અપાકર્ષણ થાય તો નિપજ મળશે નહીં. અને અહીંયાથી એટેક કરે તો શું થશે? યોગ્ય દિક વિન્યાસ કહેવાય. તો મધ્યવર્તી થઈને શેમાં રૂપાંતર થશે? નિપજમાં. ઓકે, લખી નાખો. હાલો, વાતો નહીં, જલ્દી લખી નાખો.
માં કેમેરામાં છે ને બધું દેખાતું નથી એટલે પણ તમારે ત્યાં લખવા પૂરતી કરી દો. વાતો નહીં ભાઈ, જલ્દી ફટાફટ લખવા માંડો, વચ્ચે બોલવાનું નથી કાંઈ. જેને લખાઈ ગયું સ્ટાર્ટ કરી દો. 4.8 4.8 ભાઈ તારે બહાર જવું છે? બે બાર વાયા જાઓ. બોલવાનું કે તમારે
જે હોય બધું અહીંયા ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ, તમારે કાંઈ કરવું નથી અને વાતો કરો પાછા. 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયાનો વેગ છે કેવો થાય છે? બમણો થાય છે. 4.8 આપણો છે ટેક્સ્ટબુકમાં ચેપ્ટર પૂરું થાય ત્યાં 2 દાખલા આપ્યા છે, તો આપણે EAમાં ગણવાનું છે. તો સૂત્ર આવશે log K2 upon K1 બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. log K2 આપણને કઈ રીતે નક્કી કરવાનું કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ છે કેવો થાય છે? બમણો થાય છે. તો શરૂઆતનો વેગ છે K1 અને તાપમાન વધારીએ એટલે વેગ બમણો થાય એટલે કેટલું થશે? 2K1. તો અહીંયા ઉપર છે log 2K1 upon K1. એ આપણે ગોતવાનું છે. upon 2.303 આરની કિંમત 8.314. તાપમાન આવશે 298. 10 કેલ્વિન વધારી એટલે 308 અહીંયા આવશે. K1 કેન્સલ થઈ જાય. log 2 એટલે કિંમત 0.3 બરાબર EA upon 2.303 આરની કિંમત 8.314 ગુણ્યા 308માંથી 298 જાય એટલે 10 અને નીચે ગુણ્યા 298 ગુણ્યા 308. સોલ્વ કરી નાખીએ એટલે એ આપણને મળશે 52897 જૂલ પ્રતિ મોલ. અહીંયા આપણે રાઉન્ડ ફિગર લીધું છે 0.3 એટલે આન્સર છે આના કરતાં થોડોક જુદો આવશે અને એક્ઝેક્ટ વેલ્યુ લો તો આ જ આન્સર આવશે. બરાબર? એટલે નીટની અંદર છે એ તમારે નજીકનો આન્સર હોય તો એ તમારે મેચ કરી લેવાનો ઓપ્શનમાં, અને બોર્ડ એક્ઝામ માટે તો આપણી પાસે કેલ્ક્યુલેટર હોય એટલે એક્ઝેક્ટ આન્સર આવશે. 4.9 IMP છે. મોડ્યુલમાં ચેપ્ટર પૂરું થાય છે ત્યાં સામે ગ્રાફ આપેલા છે, ત્યાં આગળ નીચે આ ક્વેશ્ચન આપેલો છે. કયું પેજ નંબર? 260. ત્યાં જગ્યા છે જ બાજુમાં, ત્યાંનું સોલ્યુશન લખી નાખજો 4.9. કારણ કે NCERTમાં છે એટલે પૂછાય એવો છે, MCQ બનાવીને પૂછે બોર્ડ નીટમાં અથવા બોર્ડમાં ડાયરેક્ટ પૂછાય. 4.9 2HI નું રૂપાંતર H2 પ્લસ I2. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા 209.6 કિલો જૂલ પ્રતિ મોલ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ શોધો. ખાસ અહીંયા અણુઓનો અંશ કીધો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું હતું મેક્સવેલ અને કહ્યું હતું બોલ્ટ્ઝમેનનું આપણે છે ડિસ્ટ્રીબ્યુશન કર્વ. આ લેખની અંદર કર્યું તો એમાં આપણે અણુઓનો અંશ y અક્ષ ઉપર લેતા હતા. અણુઓનો અંશ જે છે આપણે NE upon NT, આને આપણે શું કીધું હતું? અણુઓનો અંશ. એની કિંમત સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તો એનાથી વધારે હોય. આપણે એના જેટલી જ લઈએ છીએ કારણ કે તો જ આપણે બરોબર લખીએ તો ગણતરી કરી શકીએ. અને સક્રિયકરણ ઉર્જા આપણે બધા સમીકરણમાં E⁻ દર્શાવીએ છીએ -EA upon RT. તો આ એક નવો સંબંધ છે, તમારે યાદ રાખવો પડશે. અણુઓનો અંશ બરાબર E⁻ upon RT. હવે બંને બાજુ આપણે શું લઈ લેવાનું? ln. તો ln NE upon NT બરાબર -EA upon RT. અહીંયા હવે આપણે લોગ લઈએ 2.303 લોગ ln દૂર કરીએ અને 2.303 થી ભાગી નાખીએ તો સમીકરણ આ રીતે આવશે log NE upon NT બરાબર -EA upon 2.303 RT. log NE upon NT બરાબર એની કિંમત છે આપણી પાસે કેટલી આપી છે? 209.6 કિલો જૂલ. એને જૂલમાં રૂપાંતર કરવાનું એટલે ગુણ્યા 1000 upon 2.303 ગુણ્યા આરની જે કિંમત છે આપણી પાસે કેટલી આવશે? 8.314
અને ત્યાં ક્વેશ્ચનમાં તાપમાન આપવાનું રહી ગયું છે, લખી નાખજો મોડ્યુલમાં 581 કેલ્વિન. તાપમાન કેટલું લેવાનું છે? 581 કેલ્વિન. મોડ્યુલમાં લખી નાખજો, એ લોકોને પ્રિન્ટ કરવાનું રહી ગયું છે. 581 કેલ્વિન. સોલ્વ કરીએ તો અહીંયા આપણને મળશે log NE/NT બરાબર -18.8. કેટલું આવે છે? -18.8. હવે બે બાજુ શું લેવું પડશે? એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ આવી જશે. NE/NT બરાબર એન્ટીલોગ -18.8. તો આને 18 પછી કઈ સંખ્યા આવે? 19. તો -19 પ્લસ 0.2 એટલે થઈ જાય -18.8. એન્ટીલોગ -19 છે તો કઈ રીતે લખાશે? log 10⁻⁻19 પ્લસ 0.2. જો 0.3 હોય તો ઇકોની કિંમત થશે log 2ની, પણ 0.3 કરતાં કિંમત ઓછી છે એટલે 2 કરતાં ઓછી કિંમત આપણે 1.5 લઈ લઈએ. તો અહીંયા શું લખાશે? log 1.5. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે ઓરિજિનલ ટર્મ 10⁻⁻19 પ્લસ છે એની જગ્યાએ શું આવશે? ગુણાકાર. અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 1.5. તો NE/NT બરાબર કેટલું આવશે? 1.5 ઇન્ટુ 10⁻⁻90 મોલ અંશ આપણને, અણુઓનો અંશ આપણને આટલો મળશે. બરાબર. અને ગુણોત્તર છે એટલે આને એકમ ન હોય. સત્તરમો એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સનો 17મો છે. એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સનો 17મો. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલ N2O5 નું વિઘટન નિયત તાપમાને નીચે પ્રમાણે થાય છે. વિઘટન આપણે કરીએ છીએ N2O5 gives 2NO2 plus 1/2 O2. શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે 0.3 મોલ લિટર ઇન્વર્સ અને વેગ અચળાંક K આપી દીધો છે 5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો પ્રક્રિયા માટે N2O5ની શરૂઆતની સાંદ્રતા 0.3 મોલ લિટર ઇન્વર્સ હોય તો વેગ અચળાંક 4 વસ્તુ શોધવાની છે. ક્વેશ્ચન 1માં શું શોધવાનું કીધું છે? પ્રક્રિયાનો વેગ કેટલો હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર શું થશે? K ઇન્ટુ N2O5ની સાંદ્રતા અને પ્રક્રિયા પ્રથમ ક્રમની એટલે ઘાત કેટલી આવશે? 1. બંને કિંમત આપી દીધું છે. K આપ્યું છે 5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ અને N2O5ની સાંદ્રતા છે 0.3 1.5 × 10⁻⁴ એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બીજું આપણને T½ અર્ધાયુષ્ય સમય ગોતવાનું કીધું છે. તો T½ = 0.693/K. K આપણને આપી દીધું છે 5 × 10⁻⁴. સોલ્વ કરીએ એટલે આન્સર શેમાં આવશે? સેકન્ડમાં. ત્રીજું શું ગોતવાનું કીધું છે? 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો આપણે T બરાબર પ્રથમ ક્રમનું સમીકરણ T બરાબર 2.303/K log R0/R. T બરાબર 2.303/K આપણને આપી દીધું છે કે કેટલું આપ્યું છે? 5 × 10⁻⁴. 80% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો શરૂઆતમાં 100 છેદમાં કેટલા આવશે? 20
એટલે કેટલું થશે 5. આ રીતે લેવાય અને નહીંતર તમારે આ રીતે ગણતરી કરાય. શરૂઆતની સાંદ્રતા R0 એ લોકોએ કેટલી આપી છે 0.3 અને પ્રક્રિયા કેટલી પૂર્ણ થાય છે 80%. તો કેટલું બાકી રહે 20%. તો 100 છે એમાંથી કેટલું બાકી રહે 20. તો આપણી પાસે જે છે કેટલું છે 0.3 કેટલું બાકી રહે 0.06. તો આપણે R0 આ લઈએ અને R બરાબર આ લેવાય. તો આ બેનો ગુણોત્તર કેટલો આવશે આના જેટલો જ આવશે log 5. તો ગમે મેથડથી ગણતરી કરો તો ચાલશે. અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ છે T મળશે અને શેમાં મળશે સેકન્ડમાં. ચોથું આપણને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. પ્રક્રિયા શરૂ થયા બાદ 40 મિનિટના અંતે N2O5 અને NO2 બંનેની સાંદ્રતા શોધવાની છે. તો આપણે 40 મિનિટ આપી દીધું છે. તો T બરાબર 2.303/K log R0/R. T 40 મિનિટ 40 ગુણ્યા 60 સેકન્ડમાં લેવું પડશે કારણ કે K નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. 2.303/5 × 10⁻⁻⁴ log R0 શરૂઆતની સાંદ્રતા કેટલી છે 0.3. 0.3 છે એની જગ્યાએ આ રીતે લખાય 3 × 10⁻⁻1. આ બધા અહીંયા મોકલી દઈએ તો 40 ગુણ્યા 60 ગુણ્યા 5 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા 2.303 બરાબર log 3 અને હજી છેદમાં શું છે આપણી પાસે R. log 3 એટલે કેટલું થશે log 3 0.47. log 3 એટલે 0.47 અને 10⁻⁻1 નું log -1 એટલે આની કિંમત આવશે -0.53. તો -0.53 log R. જો અહીંયા 0.3 છે ને આપણે જુદું પાડીને લખ્યું શું લખ્યું 3 × 10⁻1. log 3 એટલે કેટલું થશે 0.47 અને એમાંથી -1 કરો એટલે -0.53 અને આ છેદમાં છે એટલે -log R. આ સોલ્વ કરીએ એટલે 0.52 આવશે. આ -0.53 log R અને આ સાઈડ શિફ્ટ કરો એટલે 1.05 બરાબર -log R. માઇનસ નિશાની અહીંયા આપી દો એટલે -1.05 log R. બે બાજુ શું લેવું પડશે એન્ટીલોગ. એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે શું થઈ જશે R. આ માઇનસ છે તો અહીંયા -2 + 0.95 આ રીતે લખાય. -2માં ઉમેરી દો એટલે શું આવશે -1.05. હવે R બરાબર અહીં ઉપર લખું છે એટલે પાછળ દેખાય. R બરાબર અહીંયા જે આગળ એન્ટીલોગ રહી ગયું લખવાનું એન્ટીલોગ. તો એન્ટીલોગ -2 એટલે શું લખાશે log 10⁻² પ્લસ log 9. 0.95 છે કોની કિંમત થશે log 9. તો R બરાબર એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 10⁻² પ્લસની જગ્યાએ ગુણાકાર અને એન્ટીલોગ ઇન્ટુ લોગ એટલે 9. તો R બરાબર 0.09 mol/liter. હવે ખાસ આટલું તો આપણને આવડે જ છે. આ સાદું સ્ટેપ છે. પણ આપણને એમ કીધું છે અહીંયા પ્રક્રિયાના અંતે N2O5ની સાંદ્રતા કેટલી હશે એટલે એ એક સ્ટેપને એવું સંતુલનનું છે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે 0.3. અત્યારે કેટલી મળી -0.09. તો સંતુલન સમય તો વધેલી સાંદ્રતા કેટલી હશે 0.21. એટલે આન્સરમાં કેટલું આવશે 0.21. બરાબર. શરૂઆતમાં આટલું હશે સંતુલન સમય એટલું થાય તો કેટલી વધી હશે 0.21. અહીંયા 2 મોલ છે તો 2 × 0.21 એટલે કેટલું થશે 0.42. ખાસ ધ્યાન રાખજો આ એક ખાલી સ્ટેપ નવું છે. બાકી તો આપણે કરીએ છીએ એ રીતે જ R છે ગોતી નાખવાનું. અહીંયા જે કિંમત છે એમાંથી આ શું કરવું પડશે માઇનસ. તો અહીંયા કેટલું વધેલું હશે 0.21. બરાબર. સોલ્યુશનમાં આપેલું જ છે બધું.
જો માઇનસ કર્યું એટલે 0.21 અને ઓલું 2 મોલ છે એટલે 2 ગુણ્યા 0.21 એટલે 0.42. NCERT એક્સરસાઇઝ 23મો ક્વેશ્ચન. $546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ઇન્ટુ 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલો જૂલ પ્રતિ મોલ છે તો પૂર્વઘાતાંકીય અવયવનું મૂલ્ય કેટલું હશે? પૂર્વઘાતાંકીય અવયવ એટલે શું થશે? એ આપણે એ શોધવાનું છે. તો સમીકરણ છે log k બરાબર log a માઇનસ EA અપોન 2.303 RT. બધી કિંમત આપેલી છે, ખાલી શું ગોતવાનું છે? એ. 27મો NCERT 27 H2O2 NCERT એક્સરસાઇઝ 27. H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણથી દર્શાવેલો છે. તો log k બરાબર 14.34 માઇનસ 1.25 ઇન્ટુ 10⁻⁴ કેલ્વિન અપોન ટી. આ શું દર્શાવે છે? કેલ્વિન. કે છે એ કેલ્વિન તાપમાનનો છે છેદમાં ટી. આપણી પાસે સમીકરણ છે log k બરાબર log a માઇનસ EA અપોન 2.303 RT. તો આ બંનેને સરખાવી દેવાય. તો આપણે સરખાવીએ તો માઇનસ EA અપોન 2.303 RT માઇનસ 1.25 ઇન્ટુ 10⁻⁴ કેલ્વિન અપોન ટી. માઇનસ માઇનસ પ્લસ TT કેન્સલ. EA બરાબર 1.25 ઇન્ટુ 10⁻⁴ કેલ્વિન ઇન્ટુ 2.303 અને આરની કિંમત છે આપણે મૂકી દઈએ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો અહીંયા કેલ્વિન ઇન્વર્સ અને કેલ્વિન શું થઈ જશે? કેન્સલ. સોલ્વ કરો તો કેટલું આવે છે? 23.9 ઇન્ટુ 10⁻⁴ જૂલ પર મોલ. તો અહીંયા આપણને શું મળી ગયું? EA. હવે આગળ જો શું કીધું છે? આ પ્રક્રિયા માટે EA ગણો અને કયા તાપમાને તેનો અર્ધ આયુષ્ય સમય છે 256 મિનિટ થશે. આખો નવો જ કોન્સેપ્ટ આપ્યો છે. અર્ધ આયુષ્ય સમય છે એ કયા તાપમાને 256 થશે મિનિટ. તો આપણે અર્ધ આયુષ્ય K બરાબર 0.693 અપોન T હાફ. K બરાબર 0.693 અને આ 256 મિનિટ છે એને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય એટલે કેટલા વડે ગુણશું? 60. તો અહીંયા K બરાબર કેટલું આવે છે? 4.5 ગુણ્યા 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ. K મળી ગયું આપણને. હવે આપણને કીધું છે કયા તાપમાન, એટલે તાપમાન આપણે ગોતવાનું છે. તો જો આ સમીકરણની અંદર આપણે K મૂકી દઈએ, આ જે કિંમત મળી અને સોલ્વ કરીએ એટલે શું મળી જશે? ટી. તાપમાન આપણે શોધવાનું છે. તો ક્વેશ્ચનમાં આખો નવો જ કોન્સેપ્ટ આપ્યો છે. અહીંયાથી આપણે અર્ધ આયુષ્ય સમય ઉપરથી શું શોધવાનું? K. અને આ જે સમીકરણ આપેલું છે એમાં Kની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા ટી આપણને તાપમાન છે એ મળી જશે. અને કયા એકમમાં મળશે? કેલ્વિનમાં. હાલો કરો ટ્રાય. કારણ આપવાનું, જવાબ જોઈને ABCD ગપ્પા ન મારતા. હાલો જો.
કેમ બુક ખોલી પેક કરીને ઘર ભેગો થઈ આરામ? એટલી ઉતાવળ તમારે? કાન પછી સાફ કરજે. આગળનું દેખાડ લખ્યું છે તમે? જો કોઈ 18મો MCQ છે બોર્ડનો. કોઈ એક અનુદીપક એટલે ઉદ્દીપકની ગેરહાજરીમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા x અને કયું આપ્યું છે x પ્રાઇમ. તો ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કઈ થશે? y અને y પ્રાઇમ. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો અહીંયા x અને -x પ્રાઇમ છે, તફાવત લેવાનો છે. તો જો આલેખથી આપણે સમજીએ અહીંયા 0 1 2 3 4 5 6. હવે અહીંયા પહેલું આપણે જે છે ઉદ્દીપકની ગેરહાજરીમાં લઈએ તો અહીંયાથી આપણે પ્રક્રિયા ચાલુ કરીએ. અહીંયા પૂરી થાય છે. તો આ જે છે આપણે ઉદ્દીપકની ગેરહાજરીમાં અને આપણે એ કહીએ છીએ. અહીંયા એ લોકોએ શું કીધું છે? x. અને આ જે છે એ મુક્ત થાય એટલે આ શું કહેવાશે? x પ્રાઇમ. તો ડેલ્ટા h બરાબર e એની જગ્યાએ x માઇનસ x પ્રાઇમ. x એટલે અહીંયા 2 થી ચાલુ થયું અને ક્યાં પૂરું થાય છે? 6. 6 માંથી 2 જાય એટલે આ કિંમત કેટલી આવશે? 4. આની અંદર અહીંયા 1 થી કેટલું આવશે છે? 6. 6 માંથી 1 જાય એટલે કેટલું આવશે? 5. તો તફાવત કેટલો આવશે? -1. હવે આપણે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ. ઉદ્દીપકની હાજરીમાં કરીએ એટલે સક્રિયકરણ એન્થાલ્પી છે એ શું થશે? ઘટશે. તો અહીંયા હું ઘટાડી દઉં, 5 સુધી લઈ જાઉં. અને સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા તો કેવી રહે? સમાન. એટલે ખાલી આ ઢાળ છે એ નીચે આવી ગયો. અહીંયા ક્યાં અડી ગયું? 5. અહીંયા ક્યાં હતું? 6. તો એના માટે ડેલ્ટા h બરાબર y માઇનસ y પ્રાઇમ. તો આનું આપણે y જોઈએ તો ક્યાંથી છે? 5 અને 2 વચ્ચેનો ગાળો. તો 5 માંથી 2 જાય એટલે કેટલું આવશે? 3. અને અહીંયાથી લઈને અહીંયા સુધી તો આ કયો ગાળો થયો? 5 અને 1 તો -4 -1. તો બંનેનો તફાવત કેવો આવ્યો? સમાન. તો આન્સર જે છે એ કયો આવશે? A. 10મો ગુજકેટ છે એનો 10મો છે. 298 કેલ્વિન તાપમાને x2 + y2 gives 2xy અને +20 કિલો જૂલ પ્રતિ મોલ. x2 + y2 gives 2xy +20 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ લોકોએ આપી દીધી છે. હવે પ્રક્રિયા કેવી આપી છે? ઊંધી. તો એના માટે સક્રિયકરણ ઉર્જા શું કહેવાય? EA પ્રાઇમ. શરૂઆતની હોય એને આપણે EA કહીએ છીએ. નિપજમાં રૂપાંતર થાય એને શું કહેવાશે? EA પ્રાઇમ. તો ઓલી સીધી પ્રક્રિયા છે, આ ઊંધી પ્રતિવર્તી છે. તો સમીકરણ આપણી પાસે છે ડેલ્ટા h બરાબર EA માઇનસ EA પ્રાઇમ. હવે અહીં સમીકરણ જે છે એની અંદર આ પ્લસ છે એ ક્યાં છે? નિપજમાં છે. નિપજમાં હોય એટલે કેવી પ્રક્રિયા દર્શાવે છે? ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપકમાં જે એન્થાલ્પી ફેરફાર હોય કેવો આવશે? નેગેટિવ. એટલે આ કિંમત છે આપણે કેવી લખવી પડશે? નેગેટિવ. ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા h ની કિંમત અહીં આપી છે પણ આ 20 છે ક્યાં છે? નિપજમાં. નિપજમાં એટલે કે પ્રક્રિયા કેવી થશે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક હોય એટલે વેલ્યુ કેવી આવશે? નેગેટિવ. તો -20. એ તો આપણને આપી દીધું છે, કેટલું છે? 15. અને EA પ્રાઇમ આપણે ગોતવાનું છે. તો અહીંયા આવે એટલે કેવું થઈ જશે? આને આમ લઈ જઈએ એટલે EA પ્રાઇમ બરાબર +35 કિલો જૂલ. ગુજ CET નો 12મો, એમાં કરેક્શન કરી નાખો પહેલા.
ગુસ્સેટીનો 12મો. એક પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય 1.75 into 10⁻². 1.75 into 10⁻². ત્યાં લીટર સ્ક્વેર કરી નાખજો. લીટર સ્ક્વેર mol⁻⁻² અને સેકન્ડ ઇન્વર્સ અહીંયા સ્ક્વેર કરી નાખજો. છે તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય છે એ શું થશે? બહુ સરસ MCQ છે, ગુજકેટમાં પૂછાઈ ગયો હતો. તો આની અંદર તમે જો પહેલાં આપણે એકમ ઉપરથી પ્રક્રિયા કયા ક્રમની છે એ નક્કી કરવું પડશે. એના માટે આપણે આ રીતે સૂત્ર આપ્યું હતું, મોલ લીટર ઇન્વર્સ (1 - n into સેકન્ડ ઇન્વર્સ). n બરાબર 3 મૂકો તો 3માંથી 1 જાય એટલે કેવું થશે? -2. તો mol⁻⁻² અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે લીટર સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ જે એકમ આપ્યો છે એ પ્રક્રિયા કયા ક્રમની છે? ત્રીજા ક્રમની. પ્રક્રિયા કયા ક્રમની થશે? ત્રીજા ક્રમની. હવે અર્ધાયુષ્ય સમય માટે આપણે આવું કીધું હતું, T½ proportional 1/R0⁻n-1. પ્રક્રિયા ત્રીજા ક્રમની હોય તો n બરાબર 3 લખીએ તો 3માંથી 1 જાય એટલે કેટલા આવશે? 2. તો T½ proportional 1/R0⁻². ઉપર લખીએ એટલે કેવું થઈ જશે? -2. તો આન્સર કયો આવશે? A. SLP નો 82 કાઢો. ક્વેશ્ચન 82 SLP. C2H5 plus OH negative gives C2H5OH plus I negative. તાપમાનમાં કેટલો વધારો કરીએ છીએ? 30 થી 60. તો વેગ અચળાંક 0.325 માંથી 0.6735 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા છે ખાસ આપણે સૂત્ર તો આપણને ખબર છે, log K2/K1 બરાબર EA/2.303R 1/T1 - 1/T2. પરંતુ અહીંયા આપણે ઓપ્શન બધા શેમાં આપ્યા છે? કેલરીમાં. તો અત્યાર સુધી આપણે આરની કિંમત કેટલા લેતા હતા? 8.314. એટલે જવાબ શેમાં આવતો? તો જૂલમાં. અહીં આપણે કેલરીમાં લાવવાનો છે તો ત્યાં સાઈડમાં હિન્ટ લખી નાખો. R બરાબર કેટલું લેવાનું? 1.987 કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. અથવા રાઉન્ડ ફિગર 2 લઈ લો તો પણ ચાલે કેલ્ક્યુલેશનમાં. બરાબર.